અત્યારે વાસણને એવું લઉં છું ને તો ખાટલી કેદુનું જોઉં છું. આ ખાટલી સ્ટીલની છે ને, પહેલાં હતી ને એટલી ભરાઈ ન રહેતી, આ છે ને બહુ ભરાઈ રહી સ્ટીલની. જો આ મારે સાફ કરવી પડશે ને થોડો કાટ જેવું થઈ જાય એટલે આને છે ને તાર ઘસવો પડે વ્યવસ્થિત. એટલે આપણે વાસણ લઈને છે ને ખાટલી ધોઈ નાખી, કારણ કે આજે ટિફિન નથી બનાવવાનું. અને આ સેક્શન છે ને એ બહુ કચરું આમાં થઈ જાય. જો આમાં પોતું મારવું પડશે, કારણ કે ધોવાતું નથી, પાણી બહાર જાય ને એટલે આમાં એ કરવું પડશે, કારણ કે આ મચ્છરની નેટ છે ને એટલે પવનને એવું આવતું હોય એટલે બહુ વધારે ભરાઈ રહી. કારણ કે આપણે આ બારી ખુલ્લી જ હોય, કિચનની બારી છે એ ઘણું ખરું સાફ કરવું પડે એમ છે. જો આ ચીમનીની ઉપર એટલો આમ દળ થઈ ગયો છે ધૂળનો, પછી આ બધું સાફસૂફ કરવું પડે એમ છે. ફ્રીજની અંદર ખાના એટલા ખરાબ નથી આવે, પણ બહારથી બધું બહુ રજને ઉડ્યું છે, પણ ટાઈમ નથી મળતો બિલકુલ. ટાઈમ મળે ને ત્યારે આપણે કરશું. લઈ લે, રૂમાલ ઓઢેલો છે ને પાછી ગાડીઓ બધી લેવી, રૂમાલ લઈ રાખવો એમ કેમ મેળ આવે? લઈ દઉં, લઈ લે, હાલ ઊભો થા. જો તો છે કેમ આમ મેળ આવે? ઊભો રહે ને યાર. ભાઈને નવા જ કપડાં પહેરવા. જો બાસ્કેટમાંથી છે ને જો કેપાઈ લઈ લીધી, પછી કે આ ટી શર્ટ પહેરાય, બીજા તો ઓલી રૂમમાં મૂકી દીધા છુપાઈને એટલે. અને આ મેં કાઢીને ચોયણી એટલે આ ભાઈને નથી પહેરવું. આ નવા ટી શર્ટ ને આ કેપ ને આવું પહેરવું જો, એટલે ભાઈ ખુશ થઈ જાય. ચાલો પહેરાઈ દો, હાલો હવે. તો આજે લાઇટ જતી રહી છે, કાલે જતી રહી હતી. 8:30 9 થાય ને એટલે લાઇટ જતી રહી. કાલ તો અડધી કલાકમાં આવી ગઈ હતી. 9 થી 10 વાગ્યા સુધી નહોતું, પણ અડધી કલાક જેવું જ થયું હતું. અને આજે ખબર નહીં હવે ગઈ છે ક્યારે આવે ત્યારે સાચું. ને આજે આપણે ટિફિન નથી કરવાનો, નાસ્તોય નથી બનાવ્યો. આજે જો ખાલી ચા બનાવી નાખી છે, અને અમારું હળદરવાળું દૂધ મારું, અને નીવ તો થોડુંક જ પીવે છે, એ જેવું તેવું. માં પાણી પીવે અને અત્યારે વળી ફાફડી ખાઈશ, નકર કાંઈ ખાઈ નહીં. અને આજે આપણે ભાખરી કાંઈ કરી નથી, ખાલી ફાફડીને એવો સૂકો નાસ્તો. આજ સંદીપને ટિફિને નથી લઈ જવાનું. એટલે સંદીપ કે તાર કેવી શાંતિ છે, આમ જોઈને પરસેવો વળી જો, બહુ પરસેવો વળી ગયો છે. એ કે તારે કેવી શાંતિ, તારે નો સવારનો નાસ્તો બનાવો, નો ટિફિન બનાવવું. નીવને નવડાવી. મેં કીધું એને હારો હાર એ નીવે ટોયલેટ ને એવું કર્યું હતું ને, તો મેં કીધું હવે નવડાવી દો, કારણ કે નીવ છે ને નાવામાં હચોડો બહુ જ રોવે છે, નાતો જ નથી. અને કેવો રોવે ખબર, માયરો ન હોય બહુ, એવો રોવે, અતિશય રોવે છે. એટલે મેં કીધું સવારે ભાઈને ટોયલેટ થઈ ગયું, તો મેં કીધું હવે નવડાવી દો, અડધો તો ઓલો થઈ ગયો હોય. અને પછી મારી પાસે એને જો 10 વાગ્યાનું કીધું હોય, 11 વાગે, 12 વાગે, 1 વાગે, ગમે તેટલું મોડું થાય ને નાવું જ ન હોય. પણ બહુ રોવે અતિશય. જેમ આપણે એને હાથ લગાવીએ ને, સાબુ ને એવું લગાવીને, એમ તો બહુ રોવે. ગાડી ને એવું અંદર લઈ જાય, કેટલું ઓલું કરે તોય રોઈને અડધો થઈ જાય, એટલું રોવે. હા, આ બધું વસ્તુ લઈ જવાની, પાણીમાં નાખે, જોયા રાખે ને, ઊભા નવડાવી દઉં. અને પછી મોઢે ને એમાં હાથ ફેરવવાનું થાય ને એટલે વધારે રોવાનું શરૂ કરે. આ જે બારીનું હતું એ કામ સવારમાં પતાવી દીધું. બહુ બધું ભરાઈ રહેશે અતિશય. સેક્શન જો આપણે એકદમ જો ચોખ્ખી થઈ ગઈ છે મસ્તની. બધું પોતો મારી દીધું, ખાટલી સાફ કરી નાખી. અમે બે જો અહીંયા બહાર રમવા આવી ગયા છે. આ સીડીએ, આ લોબીની બધું ઓછું પડે છે એટલે અમારે સીડીએ રમવું પડે નહીં. મોટો બોલ છે ને એ અહીંથી નીચે સીડીથી દડ તો ફેંકે, કાં મારે ઉપર જો અહીંયા સીલિંગ છે ને ત્યાં કરવાનું, ફેંકવાનું. એટલે પછી ભાઈ ત્યાં પડી જાય ને તો લેવા જાય. આવી રીતે થોડીક રમવાનું, કારણ કે હજી લાઇટ આવી નથી અને ભાઈ કકળ કરે છે. નકર આપણે ટીવી ચાલુ કરી દઈએ એટલે આપણે નાયા ધોયા વગરના જો અત્યારે સીડીએ બેસી ગયા. આમ જો બેઠો લેવા જાય છે, ઊભો નહીં થાય હો. એમ નહીં કે અહીંયા પકડીને આપણે ઊભા નીચે જાય ચાલતા, એમ નહીં જાય. આળસુ એટલો. હા, ધીમે ધીમે હવે અહીંયાથી નાખશે. કડવો લીમડો જો એમનેમ જ સુકાઈ ગયો છે. હમણાં કાંઈ તડકો આવતો નથી, પણ કાંઈ જરૂરિયાતય નથી. જો એમનેમ જ ખખડી ગયો છે. હવે 1 દિવસ રાખીએ પછી કોથળીમાં ભરી દઈએ. આપણે છે ને શેમ્પૂમાં યુઝ કરીએ છીએ, કારણ કે કોઈને ડેન્ડ્રફ ને એવું હોય ને તો ધીમે ધીમે જતું રહે. અને બીજા ઘણા હર્બ્સ આપણે નાખીએ છીએ આયુર્વેદિક જે આવતા હોય, પણ આ લીમડો છે ને એ સારો, ખંજવાળ કે કોઈ પણ એવું થતું હોય ને તો. તમે શેમ્પૂની દર વખતે પ્રાઇસ પૂછતા હોય તો આપણો નંબર છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. મેસેજ કરશો તો પણ તમને આખું લિસ્ટ મળી જશે. તેમ છતાં આપણે શેમ્પૂની પ્રાઇસ કહી દઈએ. 200 ml ના 200 રૂપિયા અને 500 ml ના 450 રૂપિયા આપણા શેમ્પૂની પ્રાઇસ છે. અને બાજુમાં જો કાર છે, કારની લોકો લિંક પૂછતા હોય. આ સોફ્ટ ટોયસ છે એ નીવનું જો આવી ગયો, એની વાત કરીને એટલે એ અમે છે ને ક્યાંક રોડ ઉપર એમ વેચાવાને એમ બેઠા હતા ને, ત્યાંથી અમે આ લીધી હતી. અને અમે એ ક્યાંક બહારગામ જતા હતા ને, ત્યાં રસ્તામાં વચ્ચે એવી રીતે લીધી હતી. સોફ્ટ ટોય સારા હતા ને એટલે લઈ લીધા હતા. બાકી છે ને આની પ્રાઇઝ એટલી હોય. બાકી નોર્મલ છે ને એમનેમ ટોયઝ આપણે સોફ્ટ ટોયઝ લઈએ ને આવા ન હોય, રૂછાવાળા ને એવા.
એની પ્રાઇઝે હાઈ હોય છે. તમે નાનું અમથું લ્યો ને તોય. એટલે આ રસ્તામાં અમને થોડુંક વ્યવસ્થિત લાગ્યું ને તો અમે છે ને આ લઈ લીધું હતું. એટલે આની કંઈ લિંક હું આપી શકું તેમ નથી. બધાય સોફ્ટ ટોયસ છે ને, જો આમાં સોફ્ટ ટોય છે, થોડાક રૂછાવાળા ને એવા બધાય છે. મારી પ્રેગ્નન્સી હતી ને ત્યારે લીધા હતા, એટલે ઘણો બધો ટાઈમ થઈ ગયો. અત્યારે 90-80 વર્ષનો થઈ ગયો. એના પહેલાં 9 મહિના પહેલાં એવી રીતે અમે લીધેલી છે. હા, એટલે એમાં નાની એટલી ક્યુટ છે. જો આપણે લેડીઝને કેવું હોય, જો એક કામ ન હોય ને તો બીજા 2 કામ તો હોય જ. આપણે એમ થાય કે આ કામ નથી કરવાનું ને તો આ કરી લઈ. તો અત્યાર સુધી જો હું છે ને લાઇટ આવી ન્યૂ ટીવી જોવા બેસાડ્યો ને તો હજી હું નાવા તો નથી જ ગઈ. અહીંયા નીચે બધા સાબુ ને એવું પડ્યું હતું ને તો મેં કીધું ખુલ્લા કરી નાખું, કારણ કે અત્યારે આ થોડુંક ઉનાળાને લીધે ને એમાંય તે બહુ પછી ખુલ્લા ન હોય ને તો થોડાક આમ ભીના ભીના જેવા લાગે. એટલે મેં કીધું ખુલ્લા કરીને ટ્રેમાં જ કાઢીને મૂકી દઉં, કારણ કે સંદીપને રાત્રે પેકિંગ એને કરવાના હોય. એટલે મેં કીધું અત્યારે ખુલ્લા કરી નાખું ને તો સુકાઈ જાય. એટલે આવું કામકાજ કંઈક ને કંઈક ચાલ્યા જ રાખે. કચરા પોતાવાળી આવે ને એને પહેલાં આપણે બધું સરખું કરી નાખીએ એટલે વ્યવસ્થિત કચરું કઢાઈ જાય. બેસી જા ગાડીમાં, મને લે ફોનમાં, બસ એને એવું છે. અને આપણે જો ઉત્તપમની તૈયારી કરી દીધી છે. અમારે બેને જમવાનું છે એટલે તો આમાં જો આપણે ગાજર સેજ નાખ્યું છે, ડુંગળી ટમેટા અને કોથમીર, બસ એટલું જ છે. મીઠું નાખી દીધું છે, આમાંય મીઠું નાખી દીધું છે. રવા પહેલાં સવારે જ પલાળી દીધો હતો. ઉત્તપમ હવે નીવને જો અત્યારે ભૂખ લાગી હોય ને તો બનાવી નાખી. નીવ તાર મમ્મ ખાવું છે હે? હા તો તને બનાવી જ દઉં. હાલો અત્યારે જો કેટલા વાગવા આવ્યા છે, હજી તો 11 જ વાગ્યા છે. પણ તોય નીવ દૂધ ને એવું કંઈક સવાર ખાધું ન હોય ને વહેલો ઉઠો જ એટલે અત્યારે બનાવી દઉં. અને સૂઈ જવાનું કેટલા વાગે નીવ? કાલે તો બહુ વહેલો સૂઈ ગયો તો, હમણાં 8, 8:15 ને 8:30 ને એમ સવાર ઉઠે છે ને તો કાલે 1 વાગે તો અહીંયા સોફા ઉપર ત્યાં થઈ ગયો હતો હે. એટલે અત્યારે તને બનાવી જ દઉં. હા, એના વ્લોગ જોવે જો. નીવ નાનો હતો ને ત્યારે ટકો કરાવ્યો ને પછી જે વાળ આવ્યા હતા ને ત્યારનો વ્લોગ છે. હા, એનો જ વ્લોગ જોયા રાખે. ચલાવી તું ચલાય એટલે તને મજા આવે. બસ જો એમ, બસ 8:30 ઉપર થઈ ગયું છે. આમ જો બધું સુમસામ છે, કોઈ નથી. ક્યારના જો ગાર્ડનમાં રમતા હતા. અમે જ બહુ મોડા આવ્યા હતા, કારણ કે નીવ પાછો જીદ ને એવું કરે ને એટલે છોકરાઓ જોડે ઓછું રમાડવાનું થાય. અને હવે નીવ અહીંયા રમે. જો 2 ગાડી હોય ને એ અહીંથી આમ હવે તો ઢાળમાં ઓલું ફેંકે અને એવી રીતે થોડીક વાર રમશે. ને સંદીપ આવશે ને ત્યારે જોડે જતા રહે. એકલો તો નીવ બિલકુલ આપણે એને ખેંચીને લઈ જાય ને તો એ જાય જ નહીં અને રોવે વધારે. એટલે સંદીપને વેઇટ કરીને પછી ઉપર જઈએ. અને રસોઈ આપણે મોસ્ટ ઓફ બધી થઈ ગઈ જ છે એટલે કાંઈ વાંધો નથી. થોડીક વાર નીવ રમે ને જો કોઈ જ નથી અત્યારે, કારણ કે બધાને 8:30, 9 વાગે બધાને જમવાનો ટાઈમ હોય એટલે કોઈ દેખાતું નથી. સંદીપની રાહ જોઈને આપણે 9 વાગે ઉપર આવ્યા. હજી ઉપર આવ્યા નીવને હાથ પગ ને એ બધું ધોવડાવ્યું ને ત્યાં સંદીપ આવ્યા. અને આપણે સંદીપ પાસે થોડુંક શાક ને એવું મગાવ્યું હતું અને આપણે આજે બનાવી છે દાળ બાટી. જો આ છે આપણી બાટી. જો અપમમાં આપણે કરીએ છીએ આટલી જ જોઈએ, અમારે બહુ ન જોઈ એટલે એક ડીશમાં તો થઈ જાય. અને સંદીપ પાસે થોડું ઘણું મગાવ્યું હતું, કારણ કે નીવ બહુ તોફાન ને એવું કરે છે ને એટલે હમણાં હું નીચે જાતી નથી શાક લેવા. ટમેટાને થોડું ઘણું વસ્તુ જેટલું કીધું હતું એટલું આવી ગયું છે. અને પાપડ નહોતા, પાપડ મગાવ્યા હતા. સાંભર મસાલો ખૂટી ગયો તો એ મગાવ્યું હતું. અને ખાખડી કેરી, અને કારણ કે ઓલું રેડીમેડ જે અચાર મસાલા આવે એનું કરીએ ને એટલે એ મગાવી હતી. અને આપણે જો અહીંયા દાલ બાટીની દાળ ઉકળે છે અત્યારે ગરમા ગરમ. આ ઠંડુ છે પણ આ ગરમ છે. બધું કરીને જ ગઈ હતી કમ્પ્લીટ. હવે ડુંગળીની આપણે જો એ પલાળીને ગયા હતા, ડુંગળીની કરી નાખીએ. અને કોથમીરની અત્યારે જ વીણી નાખવું છે એટલે એ બહાર રાખવું. અને આ બધું મૂકી દઈએ આપણે ફ્રીજમાં અને જમવા બેસી જાય. નીવ તો જો થોડુંક અમથું જમ્યો છે. લીંબુ ભાઈને ટ્રાય કરવું છે એટલે જો એટલું બધું ન દેવાય સંદીપ, એક ખાલી સેજ જ દેવાય. અને હાથથી ચટાડો ને તોય જો સંદીપ કેદુના કહે છે કે કબાટમાં છે ને ધૂળ ક્યાંકથી આવે છે કાં. એટલે મેં કીધું ક્યાંકથી ઉડતી છે, પણ આ જે સેલો ટેપનું જે આ છે ને જો એની અંદરથી આખું અંદર ધૂળ નીકળી. પણ એ એમનું રાખ્યું છે સંદીપ કે શેના માટે છે? એટલે ધૂળ ભરી રાખતા હશે. કેટલી ધૂળ નીકળી એમ જોત ખરા. જો આવી ધૂળ નીકળી એની અંદર. ઉડે પણ ધૂળ થોડી આવે કોઈ દી. ધૂળ ક્યાંથી આવતી છે? ધૂળ ક્યાંથી આવતી છે? આજે હલેવું ત્યારે ખબર પડી છે ને ફાઇનલ એક આમાંથી પડે. હા, એમાં આખું એટલે બહુ કેટલો વજન હતો, બહુ વધારે વજન હતો નહીં. પ્રદક્ષિણા ફરે છે બોલો. અને એ દી આવી ને એટલો ફૂલાણો છે એમ કરમાં. હા, રાયડું નાખે ને ફૂલાણો છે વધારે. થાકી જાય હવે બેસી જા. બસ હવે એવું નથી કરવું એને. નીવો એ ન્યાનું હાલ ગોઠ્યું ખવાય.
જો છે ને ત્યાં બેડ નથી કાંઈ નીવું છે ત્યાં હવે આલગોઠિયા ને એવું ખાય છે બોલો એવું ન કરાય બહુ ફૂલાણો છે આ બહુ ટૂંકા થઈ ગયા વાળ જોત ખરા થઈ જાય આપણે સગાઈ આવે છે ને થઈ શું જાહે થઈ જાય હે નહીં મામુન સગાઈ આવે છે ને હાવ તો ટૂંકા ટૂંકા કરી નાખે એક તો વાળાય નહીં ને આગળથી ઓછા છે ને એને તેનું કામ થઈ ગયું બલૂન મળી ગયું ભૂલી ગયો બધું રોવાનો હે કેટલો રોયો અહીંથી કોને ખબર હેર કટ કરાવવા સંદીપ જોડે જાવું નહોતું મને કે તું આય એટલે પરાણા લઈ ગયા ને મેં અહીંથી બારીથી હું જોયું ને તો અવાજ આવતો હતો ફૂલ એટલે નીચે સુધી તો રોતો જ હશે પછી ગાડીમાં તમે બેસાડો ને ત્યારે બંધ થયો હશે ભૂલાઈ ગયો પછી પાછો ત્યાં જઈને રોવા મળ્યો ત્યાં જઈને પછી આમ દરવાજા સામે બતાવે મારે બહાર જવું આ એમ બેવું હા હા પછી ત્યાં સુધી શાંતિ કેમ નો કટ કરવા દીધા હેરા હે શું કરતો તો ત્યાં કાંઈ તને કાંઈ કરે નહીં કાંઈ હે નહીં પછી એમ કે કટ મારવા દે આમાં કટ મારવા દે કટ નહીં પણ આગળથી રાખ્યા હોત તો સેજ સાવ ટૂંકા થઈ ગયા તો આ મીઠું મરચાવાળો આઈસ્ક્રીમ ખાઈએ છે ને તો હમણાં તો એ જ મજા આવે છે તો જો ફરીથી આપણો જામફળનો આઈસ્ક્રીમ લેતા આવ્યા છીએ આ ત્રીજી વાર છે કા જેટલી વાર આઈસ્ક્રીમ ખાધો ને આ જામફળનો જ ખાધો છે અમે હજી આ ત્રીજી વાર જ આઈસ્ક્રીમ ખાધો છે ઉનાળાનો એટલે જો આજે આખો સંદીપ મોટો ડબ્બો લેતા આવ્યા છે કા અલગ અલગ લે એના કરતાં નીવભાઈને અલગ પાછું જોઈને પાછો રોવે ને તને આઈસ્ક્રીમ ભાવે બધા ઈશારા કરે કા બધી દુકાનમાં જવું હોય નહીં નીવ તો આપણે જે શેમ્પૂની બેચ બનાવીને એ જે બી નવી બનાવીએ ને એવું મારા હેરમાં ટેસ્ટ કરું છું જો આજે આપણે હેર વોશ કરી નાખ્યા છે આજે કરવા નહીં હતા આમ થાય અને ફૂલ ઓઇલ નાખ્યું હતું એટલે ઓઇલમાંય જોઈએ ડ્રાય હેરમાંય જોઈએ બધી રીતે ટેસ્ટ કરીએ આજે પાછી શેમ્પૂની એક નવી બેચ આપણે બનાવી દીધી છે અને સંદીપ કરે છે સાબુનું પેકિંગ અને નીવ જો વ્લોગ જોવે છે ટીવી જો અમારું ચાલુ છે તો શેમ્પૂની પ્રાઇસ તો મેં તમને કહી દીધી છે તમે એકવાર જરૂર ટ્રાય કરો અમારું શેમ્પૂ અને આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય અમારા સાબુ સારા લાગ્યા હોય તો ખાસ કમેન્ટ કરી દેજો રિવ્યૂ આપી દેજો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ